પાર્થમાં આપણે ગઈકાલે જોયું દદ્દા સર્વસ્વ દાસના દાખ્યું. હવે આજે લેશું દદ્દા ધીરજ મોટો ધર્મ, કરે કવિદ્યા વળગે કર્મ, મૂકી દેજે મનનો મર્મ. ભાવાર્થ: धीरज धर्म मित्र और नारी आपतकाले परखतचारी. धीरज धर्म मित्र અને સ્ત્રી એ ચારેયની ખરી ખબર દુઃખમાં પડે છે કે તે ખરા છે કે ખોટા. તેમાં પેલી ધીરજ બતાવી છે. જે ધીરજ રહેવી કઠણ છે એમાં દુઃખ વખતે ધીરજ રાખવી અને ભગવદ ઈચ્છા માનીને દાસ ધર્મનું પાલન કરવું, તે તો ધીરજરૂપી સૌથી મોટો ધર્મ કહ્યો છે. તે પ્રથમ હોય એટલે કે ધીરજ પહેલાં હોય તો જ તે દાસ ધર્મ રહી શકે, અને દાસ ધર્મ હોય તો જ ધીરજ રહી શકે. એટલે કે અરસપરસ છે. ધીરજ હોય તો દાસ ધર્મ રહે અને દાસ ધર્મ હોય તો ધીરજ રહે. બંને અનન્ય છે. એમ જેમ બીજ હોય તો વૃક્ષ હોય અને વૃક્ષ હોય તો બીજ હોય, તેમ દાસભાવ આવે તો જ ધીરજરૂપી મોટો ધર્મ આવે. જીવને કોઈ કાર્યમાં ધીરજ રાખવી નથી. એટલે હવે આણંદજી લદ્દા આપણને કહે છે કે જીવને કોઈ કાર્યમાં ધીરજ રાખવી નથી. એટલે બધું તાત્કાલિક જોવે, બધું તરત જોવે, ધીરજ રાખવી નથી. કોઈ કાર્યમાં ભગવદ ઈચ્છા માનવી નથી, એટલે કે કરતાપણું જતું નથી. કોઈને ને કોઈને જ્યારે અઘરો સમય આવે ત્યારે કોઈના ને કોઈના ઉપર આપણે ઢોળી દેતા હોય છે કે આણે આમ કર્યું એટલે આવું થયું, આણે આમ કર્યું એટલે આવું થયું. એવું નથી કરવાનું. ધીરજ રાખીને પ્રભુ ઈચ્છા સમજીને આગળ વધવાનું આપણને અહીંયા શીખવાડે છે. કોઈ કાર્યમાં ભગવદ ઈચ્છા માનવી નથી અને દરેક કાર્ય કવિદ્યા કરીને કરવું છે. એટલે આગળ આવ્યું ને, કરે કવિદ્યા વળગે કર્મ. તેથી તને કર્મનું બંધન થાય છે. એટલે જ્યારે કરતાપણું જાય ને કે મેં કર્યું, તમે કર્યું, એવું કરતાપણું જીવ, કોઈ પણ જીવમાં સામેવાળાએ કર્યું એવું પણ મનમાં ન આવવું જોઈએ. કેમ કે બધું ઠાકોરજી કરે છે. જો સારું કરે છે તો આપણાથી નથી થતું, ઠાકોરજી કરે છે. અને જો આપણી સાથે ખરાબ થયું છે તો સામેવાળાએ નથી કર્યું, એ પણ આપણામાં એમાં કંઈ હિત જ છે એવું વિચાર કરવું, અને એને સમર્પણ કહેવાય. તો ત્યારે કર્મ બંધન લાગતા નથી. કરતાપણામાં કર્મ બંધન લાગે છે પણ સમર્પણ ભાવમાં કર્મ બંધન લાગતા નથી. એવું અહીંયા સમજાવે છે કે દરેક કાર્ય કવિદ્યા કરીને કરવું છે, તેથી તને કર્મનું બંધન થાય છે. દરેક કર્મ છળ કપટથી કરવામાં તારી બુદ્ધિને દેખાડે છે, દોડાવે છે. એટલે કે ટૂંકો રસ્તો શોધીએ અને ક્યાંથી શોર્ટકટ મળે, છલ કપટ જો ક્યાં થઈને જલ્દી મળી જતું હોય એવામાં જો બુદ્ધિ દોડતી હોય, પણ તને ખબર નથી કે હું જે કાર્ય કરી રહ્યો છું તેનું પરિણામ શું આવશે. એટલે જો ખોટા રસ્તે જવું, છળ કપટ કોઈને કરવી, કોઈનું છીનવી લેવું, આવી બધી વસ્તુ જો કોઈ કરી રહ્યું છે એને ખબર નથી કે ખોટા રસ્તે જઈ રહ્યું છે. પણ તું તારા મનમાં તેનો ભેદ કે તેનું રહસ્ય સમજતો નથી. તારા મનમાં જે ઘોડા આવે છે ને તરંગ ઉઠે છે, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ જે થાય છે તેના આધારે તું કર્મ કરવા પ્રેરાય છે. એટલે જે મગજમાં ઘોડા દોડાય છે એ પ્રમાણે, એટલે કે મનની એક દુનિયા અલગ હોય, હકીકતની દુનિયા અલગ હોય અને આપણા વિચારોની દુનિયા અલગ હોય. ઘણીવાર એવું બની શકે કે આપણે વિચારતા હોઈએ કંઈક અને હકીકત હોય કંઈક, પછી મોડા ખબર પડે. તો મનના ઘોડા જે પ્રમાણે દોડીએ અને એ પ્રમાણે જો આપણે નિર્ણય લઈ લઈએ તો ઘણીવાર ખોટા નિર્ણયો થાય છે. તેના આધારે તું કર્મ કરવા પ્રેરાય છે. એટલે કે સારું કર્મ, એટલે કે કરતાપણું આવે અને એ મનના ઘોડા પ્રમાણે આપણે આગળ દોડીએ. તેના આધારે તું કર્મ કરવા પ્રેરાય છે. તેથી તારું કર્મનું બંધન વધે છે. કર્મ કરવામાં તારા મનનો જે મર્મ ભેદ બુદ્ધિ છે તેને મૂકી દે કે આ કર્મ હું કરું છું. આપણને વારાઘડી આજ્ઞા કરીને હું પણ જતું, હું મારું જાતું નથી. એટલે હું
હું કેવી રીતે જાય કે બધું કર્યું છે મારી અંદર સામર્થ્ય આપવાનું બળ જે છે ઠાકોરજીનું બળ છે, ત્યારે મારી અંદર સામર્થ્ય ઠાકોરજીએ પૂર્યું છે કે મને આ આવડી શક્યું. તો એમાં હું પણ આવી રીતે જાય. આને જ સમર્પણ શરૂઆત થાય ને, એને હું પણ જવા દેવાની વાત કરે છે કે હું પણ જ્યાં સુધી છે ત્યાં સુધી કર્મ કરવામાં તારા મનને, જે મર્મભેદ બુદ્ધિ છે તેને મૂકી દે. આ કર્મ હું કરું છું, મારા કુટુંબ કબીલા માટે હું કરી રહ્યો છું, એવી કર્મ કરવામાં જે તારી ભેદ બુદ્ધિ છે તેને છોડી દે. અને તું તો શરણાગત જીવ છો, તેથી જે કાંઈ કર્મ કરે તે ભગવદ નિમિત્ત કર. એટલે કે એકવાર આપણે સમર્પણ કર્યું છે, ઠાકોરજીના શરણમાં આવ્યા છીએ, શરણદાન મળ્યું છે, એટલે ત્યારે જ આપણે સર્વ સમર્પણ કર્યું. આપણે ગુષ્ટગુઢરસ ગ્રંથમાં આપ્યું ને કે બધી ઇન્દ્રિયોનું સમર્પણ કર્યું છે. તો એ બાબતે અહીંયા ઉલ્લેખ એમ કરે છે કે ભગવત નિમિત્તે કર. તું શરણાગત જીવ છો, તેથી જે કાંઈ પણ કર્મ કરે તે ભગવદ નિમિત્ત કર. એટલે કે જ્યારે શરણદાન પામ્યા છીએ ત્યારે આપણે સર્વ સમર્પણ કર્યા પછી બધી જ ઇન્દ્રિયોનો વિનિયોગ બને ત્યાં સુધી ભગવદ અર્થે કરવા માટેનો વિષય અહીંયા સમજાવી રહ્યા છે. બાકી બધું તો ભોગવિલાસ છે એવું પાંચા બાબા પણ કહે છે. આજે આપણે પુષ્ટિ સંહિતામાંથી શોર્ટ સત્સંગમાંથી પણ આવ્યું ને કે પાંચા બાબા આપણને સમજાવે છે કે વૈષ્ણવની સેવા ટેલમાં દેહ ઘસાય ત્યારે જાણવું કે કૃતાર્થ થઈ. ત્યાં લગણ તો વિષયમાં દેહનો ભોગવટો જીવે કર્યો એમ જાણવું. એટલે કે વૈષ્ણવ અર્થે જો અગર આપણું તન મન ધન નથી ખર્ચાયું તો દેહ ઉપર જ ભોગવટો કર્યો. વિષય ભોગવતા જે દેહ પડે એ તો જીવ નરકે જાય, અને વૈષ્ણવની ટેલ કરતાં દેહ પડે એ જીવ ઠાકોરજીની લીલામાં જાય. પછી તો આગળ પ્રસંગ ઉદાહરણ આપ્યા છે મર્યાદાનો અને આપણા ભગવદીઓનો. એટલે અહીંયા આગળ એ આનંદજી લદ્ધા આપણને શીખવાડે છે કે ભગવત સેવા નિમિત્તે વધારેમાં વધારે વિનિયોગ કરવો જોઈએ. ભગવદ અર્થે કરીશ તો તને કોઈ કર્મ બાધા નહીં કરી શકે, કેમ કે એ તો સર્વ સમર્પણ ભાવ થયો. શ્રી ગોપાલાલજી પોતાના વચનામૃતમાં કહે છે કે વૈષ્ણવે સ્વ ઉદ્યમ સેવા નિમિત્તે કરવો, ભગવદ અર્થે કરવો. તેમ તું જે કાંઈ પણ કર્મ કરે છે તે સેવા નિમિત્તે કરીશ તો કર્મ બંધન થશે નહીં, એવો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. પણ એવી બુદ્ધિ સત્સંગ વગર ક્યાંથી થાય? માટે આગળ કવિ સત્સંગ ઉપર સમજાવતા કહે છે કે નન્ના ફરે તું નવલે રંગ, કા નથી કરતો શુભ સત્સંગ, અર્પણ નહીં થાય તારું અંગ. એ આપણે આવતા વખતે લેશું. એટલે આજે આપણને આનંદજી લદ્ધા એ સમજાવે છે કે ધીરજ રાખવાનું, કવિદ્યા નહીં કરવાની. એટલે કે હું મારું કરીને કર્મ બંધનમાંથી આપણે છૂટવાનું છે, ને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સમર્પણનો છે. અને મૂકી દે જે મનનો મર્મ, એટલે કે મનનો જે મર્મ પ્રમાણે આપણે જે કર્મ કરવા માટે બંધાઈ જઈએ છીએ એ નથી કરવાનું. સર્વ સમર્પણ ભાવ આવી જવો જોઈએ. મન્ના ફરે તું નવલે રંગ, કા નથી કરતો શુભ સત્સંગ, અર્પણ નહીં થાય તારું અંગ. એનો આપણે જોઈએ ભાવાર્થ. નિત્ય વિષયોના નવા નવા રંગમાં તું ફરે છે. ખાન પાન, હરવું ફરવું, જગતની કથની કરવી, એવા અનેક રંગરાગમાં માલી રહ્યો છે. તારી અવસ્થાનું તને ભાન નથી. આવરદાનો છેડો પણ આવી રહ્યો છે. સગા સંબંધીઓના રાગ રંગમાં ફૂલ્યો ફાલ્યો ફરે છે. તારી બુદ્ધિથી સારા સારનો વિચાર કરતો નથી. એટલે કે શું તારી બુદ્ધિથી શું સારું છે ને શેમાં સાર છે નથી સમજાતું. અનેક ભ્રમણાઓના કારણે મન ભટક્યા કરે છે. મન તો સ્થિર થતું જ નથી. ત્યાં તને સત્સંગ કરવો ક્યાંથી ગમે? ન જ ગમે. મૂરખ મનમાં જરા વિચારી જો, પછી તને પસ્તાવો થશે. માટે પહેલેથી સમજીને કોઈ ઉત્તમ ભગવદીનો સંગ કરી લે. કાચી માટીની કાયાનો ભરોસો કરવો નકામો છે. એક પલમાં તેનો નાશ થઈ જશે. માટે તું સત્સંગ કરી લે. સત્સંગથી તને સાચી સમજણ આવશે. સત્સંગ સિવાય તારું મન સ્થિર નહીં થાય. સત્સંગ સિવાય વિવેક બુદ્ધિ નહીં આવે.
બીનું સત્સંગ ન હોય વિવેકુ. રામાયણમાંથી કૌંસમાં લખ્યું છે. એટલે આ તો બહુ સરસ વાત છે. સત્સંગ દ્વારા જ વિવેક બુદ્ધિ આવે. આપણે આપણી જાતમાં જ વિચારી લેશું કે આપણે સત્સંગમાં જોડાયા પહેલાં આપણા વિચારો કેવા હતા અને હવે સત્સંગમાં જોડાયા પછી આપણી અંદર જે અમૃત ગયું છે, વચનના અમૃત જાય ને પછી આપણી અંદર વાણીમાં, વિવેકમાં, વિચારોમાં ઘણું બધું પરિવર્તન આવ્યું જ છે. આવ્યું હશે ને હશે જ. આપણે સર્વે આપણી જાતને જ આપણે પૂછીએ ને તો આવશે જ. અને આપણને જ પ્રતીતિ થશે કે સત્સંગનો પ્રભાવ કેટલો બધો છે. કેમ કે રોજે અમૃત જાય, કલાકનું અમૃત જાય કે 5 મિનિટનું અમૃત જાય, એનો પ્રભાવ પડે ને પડે જ. આપણે કેમ દવા લઈએ તો સારું થવાનું જ છે, એટલો આપણને ભરોસો છે તો સત્સંગ ઉપર તો ભરોસો રાખવો પડે ને. એ જ પ્રમાણે સત્સંગ તો અસર કરવાનું જ છે એવું કહે છે. સત્સંગનો મહિમા અપાર છે. સત્સંગથી ગમે તેવો જીવ, અધમ, પાપી, પતિત, શુદ્ર હોય ને તો પણ તે ભવસાગર તરી જાય છે. શ્રીમદ ભાગવતમાં ઉદ્ધવજી પ્રત્યે ભગવાન સત્સંગનો મહિમા સમજાવતા કહે છે કે ઉદ્ધવ, હે ઉદ્ધવ, સત્સંગ જેવો મને વશ કરી શકે છે ને તેવા બીજા કોઈ સાધનથી હું વશ થતો નથી. જેવા કે યજ્ઞ, જપ, તપ, દાન, ઇષ્ટ પુત્રાદિ, એટલે કે તળાવ, વાવ, કૂવા ખોદવા, સદાવ્રત, યોગ વગેરેથી હું પ્રસન્ન થતો નથી. એટલે ઉપર મુજબ જે કાંઈ પણ 11 આવા કોઈ વ્રતે કરવાની જરૂર નથી આપણે. એમાંય ઠાકોરજીએ કહી દીધું કે વ્રતે કરવાની જરૂર નથી. એ ભાગવતમાંય આપણા ઠાકોરજી ના જ પાડે છે આપણને. ભાગવતમાંય લખ્યું છે કે વ્રતે કરવાથી હું કોઈ સાધનથી પ્રસન્ન થતો નથી, વશ થતો નથી. માત્ર એક સત્સંગથી જ મારા પરમપદને પામી શકે છે. ગમે તે કોટીનો જીવ હોય પણ તે મને સત્સંગ દ્વારા અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. ફરીવાર, ગમે તેવો જીવ હોય, જો એ સત્સંગ કરે તો એ મને જરૂર પ્રાપ્ત કરે. એટલે જો સેવા કરતા હોય તો એ સત્સંગ તો કરવો પડે. કેમ કે ઠાકોરજીનું સ્વરૂપ કેવી રીતે ખબર પડે? સત્સંગ દ્વારા જ ખબર પડે ને. સત્સંગ કરીએ તો બીજે દિવસે સેવામાં વધુ ભાવ આવે અને ઠાકોરજીનું સ્વરૂપ સમજાય અને આનંદ આવે. એમનેમ સત્સંગ વગર સેવા કરીએ ને તો એક સમયે ક્રિયા થઈ જાય. કેમ કે મન ઝાલ્યું ન રહે ઠાકોરજીની સન્મુખ, વિચારો બીજા આવે તો કાંઈ સેવા ન પહોંચી કહેવાય. ઠાકોરજી વિચારે કે મારી સામે ક્યાં છે, વિચાર તો બીજા કરે છે. આ તો લૌકિકમાંય આપણે એવું થાય ને, આપણે કોકની યાર વાત કરતા હોઈએ ને આ સામેવાળું મોબાઈલમાં વાત કરવા માંડે, ટાઈપ કરવા માંડે તો આપણને એમ થાય કે જાન મારાની યાર વાત નથી કરવી, પહેલાં એ પતાવી દે પછી મારી યાર વાત કરજે. તારા માટે અત્યારે એ મહત્ત્વનું છે ને એ કરી લે ને પછી મારી યાર વાત કરજે. આપણને લૌકિકમાં એવું થાય. બે સામસામા વ્યક્તિ આપણી સામે જ વાત કરતા હોય ને તો જ આપણને વાત કરવાની મજા આવે. એમ ઠાકોરજીની સન્મુખ આપણે બેઠા હોઈએ, ઠાકોરજીને જ બધો અવાજ સંભળાતો હોય, આપણા મનમાં હું હાલતું હોય, ઠાકોરજીને જ ઘોંઘાટ જ લાગતો હોય કે આ સામે પદ બોલે જ પણ વિચાર બીજો હાલે છે, રોટલી કરવાની, શાક વઘારવાનું ને વગેરે વગેરે. તો ઠાકોરજી કહે પહેલાં એ કરી લે પછી આવજે અહીંયા સામે. એટલે સેવા કરતી વખતે પણ સત્સંગ કરશું ને તો જ સત્સંગ પછી જ સેવામાં ધ્યાન રહેશે, એ સિવાય નહીં રહે. સત્સંગમાં આ બધું બુદ્ધિ, વાણી બધામાં વિવેક આવી જાય, લગામ આવી જાય એવું છે સત્સંગનો પ્રભાવ. ગમે તે કોટીનો જીવ હોય પણ તે મને સત્સંગ દ્વારા અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. માટે કવિ સત્સંગ કરવા ઉપર વિશેષ ભાર દઈને સમજાવે છે કે તું સત્સંગ કર. સત્સંગથી તને તારા માર્ગનું, સ્વધર્મનું રહસ્ય સમજાશે, ભક્તિભાવ પ્રગટ થશે. હાકલમાં કહ્યું છે ને કે પાણ સેવા સેવકની કરે ને સત્સંગે અંગ આચરે. તારા હાથથી, પાણ એટલે હાથ, હાથથી ભગવદીની સેવા કરી લે અને તેના સંગમાં તારા અંગથી સત્સંગનું આચરણ કર. એટલે બોલવાથી કાંઈ ન થાય, પાછું આચરણ કરવું પડે તો જ ફલિત થાય. તો તારું અંગ ભગવત સેવામાં અર્પણ થશે, નહીં તો ભક્તિ વિના ભવ હારી જઈશ અને તારો જન્મ વૃથા જશે. તારું અંગ ભગવત સેવામાં અર્પણ નહીં થાય માટે વિચાર કર. હજુ સમય છે માટે એક સત્સંગમાં પ્રેમ રાખ. નિત્ય નવા નવા રાગ રંગમાં રાચવામાં તારું સાચું કલ્યાણ નથી. એટલે રાગ એટલે
જે આપણે લૌકિકની અંદર રાચવામાં જરાય કલ્યાણ નથી. આગળ આવ્યું ને ઉપર આપણને સમજાવ્યું કે મોજ મસ્તી ફરવું હરવું એ બધુંય ગમે, એમાં કલ્યાણ નથી. જે આપણે ગુષ્ટ ગ્રંથમાં પણ આવી ગયું કે લૌકિકમાં કલ્યાણ નથી. તેનાથી પ્રભુ તારો અંગીકાર નહીં કરે. તારો અંગીકાર તો ભગવદીના સંગમાં રહેવાથી થશે. તેમાં સાચો પ્રેમ હશે તો તારું અંગ અર્પણ થઈ જશે. માટે કવિ પ્રેમનું સ્વરૂપ સમજાવતા આગળ કહે છે કે પપ્પા પ્રેમ તણે પંથ પડ્યા, મહારસ ચાખીને ચિત્ત આચર્યા, જેમ લૂણ ઉદિકમાં ભળ્યા. ભાવાર્થ, પુષ્ટિમાર્ગ જેમ પુષ્ટિમાર્ગ પ્રેમ પ્રધાન માર્ગ છે, જેમાં ભક્તિ પણ પ્રેમ લક્ષણા છે. પ્રેમના લક્ષણવાળી તે જ પુષ્ટિ ભક્તિ પ્રેમ લક્ષણા, જેના મુખ્ય ઉપાસક ગોપીજનો છે. એટલે પુષ્ટિ માર્ગ ગોપીજનોના પ્રેમના આધારે જ આખો પુષ્ટિ માર્ગ બનાવ્યો છે. પુષ્ટિ માર્ગ શરૂ થયો છે ગોપીજનોના આધારે. માટે કહ્યું છે ને કે ગોપી પ્રેમ કી ધ્વજા, એ ગોપીજનોના પ્રેમ પંથે પડ્યા, પ્રેમથી પ્રભુને વશ કર્યા. તેના કારણે પ્રભુને એક પગે નાચવું પડ્યું. ધન્ય છે એવા પ્રેમને અને પ્રેમીને. હવે પ્રેમના માર્ગમાં જે પડ્યા તેવા ભગવદીઓના દાખલા જરા જોઈએ. શિહોરની રાણી મેઘાજી, જેના પ્રેમની ખાતર 7 દિવસમાં મોરારદાસ ગોકુળ પહોંચ્યા અને પ્રભુ શ્રી ગોપાલાલ 7મે દિવસે સિહોર પધાર્યા ને મેઘાજીબાની પત રાખી. ધન્ય છે મેઘાજીબાના પ્રેમને જે અમરપદને પામી ગયા, સાથે મોરારદાસને અભયપદની પ્રાપ્તિ થઈ. વૈષ્ણવો પ્રસાદ લેવા બેસે ત્યારે જે બોલાવ્યા પછી કહે છે, આવ્યા મોરારદાસ લ્યો પ્રસાદ. એવો પ્રેમનો મહિમા છે. કસિયાભાઈ રાજગરનો અથાગ પ્રેમ જોઈને પ્રભુ શ્રી ગોપાલલાલ લીમડે હિંડોળે ઝૂલ્યા. કસિયાભાઈ રાજગરે 32 વખત પગે ચાલીને યમના પાન કર્યા. તેમજ 32 વખત ગોપાલલાલના જન્મોત્સવ ઉપર પગે ચાલીને ગોકુળ ગયા અને કેસરી સ્નાન કરાવ્યું. ગોકુળ જન્મ ગોપાલ નિજ જન કેસર નાવે, મુખ્ય કસિયા મોરાર એહી સમે ચલાવે. કસિયા રાજગર અને મોરારદાસનો આવો અથાગ પ્રેમ હતો, જેથી પ્રભુ તેની સાથે પ્રગટ સ્વરૂપે રાસ ખેલતા. હા, મોરારદાસને કસિયાભાઈ રાજગર સાથે જ 32 વખત પધાર્યા છે. અને જ્યારે એમાં પાંજાભાઈ પુષ્ટિ સંહિતામાં આવે છે કે ઠાકોરજી ત્યાં પ્રગટ રાસ ખેલેલા છે. જ્યારે અચ્છવ કરવા માટે કસિયાભાઈ રાજગર મોરારદાસ ત્યાં આગળ બિરાજે છે, ત્યારે ઠાકોરજી ત્યાં ગોકુળમાં પ્રગટ રાસ ખેલે છે. એવું અહીંયા આવે છે કે પ્રભુ પ્રગટ સંગ પ્રીત સો રંગ ભર ખેલે રાસ. જે કસિયાભાઈ ગોપાલાલના ચિત્ર સેવનમાં સાથે સેવાય છે. ધન્ય છે પ્રભુને તેની ભક્તિને પ્રેમની ખાતર અધિકાય આપી રહ્યા છે. હરબાઈનો અગાધ પ્રેમ, જેની સાથે ગોપેન્દ્રજી તેમના ગ્રહે પ્રગટ પધારીને ભગવત ગુષ્ટ કરતા, અને તેમણે કેવો અધિકાર પ્રાપ્ત કર્યો. ગોપેન્દ્રજીની સાથે ચિત્ર સેવનમાં બિરાજ્યા અને સેવન સાથે સેવાય છે. ભગવદ અને ભગવદીની એક પંક્તિ પ્રાપ્ત કરી તે જ પ્રેમનું કારણ. કૃષ્ણ ભટ્ટ ઉપલેટાવાળા ગોપેન્દ્રજી નિજ લીલામાં પધાર્યા પછી પણ 22મે દિવસે ભૂતલમાં પધારીને સમાજ વચ્ચે કૃષ્ણ ભટ્ટને દર્શન આપ્યું. તે કેવું પ્રેમનું બંધન! પોરબંદરના ઠકરાણા હીરાજી અને રૂકમાવતી જ્યારે જ્યારે ગોપેન્દ્રજીનું સ્મરણ કરે ત્યારે ગોપેન્દ્રજી સાક્ષાત પધારીને દર્શન આપે. કેવો છે પ્રેમનો મહિમા, જે પ્રભુને પણ નાચ નચાવે છે. આવા અનેક દાખલા પ્રેમને પંથે પડ્યા તેના છે. હવે પ્રેમનું સ્વરૂપ વિચારીએ. પ્રેમના પંથે પડ્યા તેની વાત જુદી જ છે. તેની દુનિયા પણ ન્યારી હોય છે, તેનો રાગ રંગ પણ ન્યારો હોય છે. એક પદમાં પ્રેમને વિશે દયારામભાઈ કહી ગયા છે, જો કોઈ પ્રેમ અંશ અવતારે, પ્રેમ રસ તેના ઉર્મા ઠરે. સિંહણ કેરું દૂધ તે સિંહણ સૂતને જરે, કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડીને નિસરે. દૈવી જીવ સિવાય પ્રેમ રસ બીજા કોઈ પાત્ર, બીજા કોઈ જીવમાં ઠરતો નથી. જેમ સિંહણનું દૂધ તેના બચ્ચાને જ પચે, બીજાને પચતું નથી. સુવર્ણના પાત્રમાં નાખે તો જ રહે, બીજા કોઈ પાત્રમાં નાખે તો તેને ફોડીને બહાર નીકળી જાય છે. તેમ પ્રેમ રસ પણ કોઈ પ્રેમી અંશવાળા જીવના હૃદયમાં જ રહે છે, ઠરે છે.
પ્રથમ પ્રેમ છે તેને પ્રાણહર કહ્યો છે. પ્રથમ પ્રેમ છે તેને પ્રાણહર કહ્યો છે. જે પોતાના પ્રાણને છૂટો મૂકે તે જ પ્રેમને પ્રાપ્ત કરી શકે. જેને પ્રાણ વાલા છે તેનાથી પ્રેમ 100 ગાંવ દૂર ભાગે છે. એક દોહરામાં કહ્યું છે કે પાસંગ ગોકુલ પ્રેમ કો દતવણ કોઉ ન હોય. પ્રેમ તો પૂર્વના ભાગ્ય વિના અને ટેક વિના કોઈને મળતો નથી. એટલે પૂર્વનું ભાગ્ય હોય તો મળે, તે કાંઈ મોઢેથી માગ્યો મળતો નથી. બીજા એક દોહરામાં કહ્યું છે કે પ્રેમ કેવો છે, ગોકુળ ગોલા પ્રેમ કા, ગોકુળ ગયેલા પ્રેમ કા વર્ણન કરત ન કોઈ, દેખત ડર ઉપજાવહી પેઠત પ્રફુલ્લિત હોય. પ્રેમનો માર્ગ એવો છે કે તે કાંઈ મુખથી તેનું વર્ણન થઈ શકે નહીં, તે તો સાચા હૃદયનો ભાવ છે. પણ પ્રેમનો માર્ગ એવો છે કે તે જોતા ભય ઉત્પન્ન કરે તેવો છે, પણ તેમાં પડ્યા પછી તો આનંદ થાય તેવો છે. એટલે જોઈએ ને તો ડર લાગે પણ પડ્યા પછી ડર ન લાગે. પણ તેને જાણવો મુશ્કેલ છે. તે તેના અનુભવી સિવાય જાણી શકાય તેવો નથી. તેનો અનુભવ જેને કર્યો હોય એને જ ખબર પડે કે પ્રેમ શું છે. એક પદમાં કહ્યું છે ને કે પ્રેમ પંથ કોઉ નહીં જાને, યા મગ કી અતિ વાટ અટપટી, નિગમ નહીં પહેચાને. સોઈ જાને જાકુ હિલગ પ્રેમ કી, જે કે जिया દ્રઢ બસ માને. કો જાને બિદ એહી ચલત હે, ગોપી ન ગત जिया આને. કો જાને અનુભવિયા રસ કો રસિકન પરમાને. મન જીવન ગોપેન્દ્ર કૃપા બિન ઓર સબે અજાને. ઉપરના પદમાં કવિ પ્રેમનું સ્વરૂપ સમજાવે છે. પ્રેમ પંથને કોઈ જાણી શકતું નથી, કારણ કે તે પ્રેમ માર્ગની વાટ અતિ અટપટી છે, આંટીઘૂંટીવાળી છે, જેને નિગમ એટલે કે વેદ પણ જાણી શક્યો નથી. તો તેને કોણ જાણી શકે? જેને પ્રેમની લગ્ની હોય અને જે પોતાના હૃદયમાં દ્રઢ કરીને રાખે ને તે જ જાણી શકે. કાં તો એ માર્ગની રીત જે છે, જે માર્ગ ગોપીજનો ગયા, જે માર્ગે ગોપીજનો ગયા તેવો ભાવ પોતાના હૃદયમાં રાખે, ગોપીજનોની રીતે જાણે અને તે માર્ગે ચાલે, તે જ જાણી શકે. કાં તો તે રસ કોઈ અનુભવી હોય તે જાણી શકે, કાં તો કોઈ રસિકજન તેનું પ્રમાણ આપી શકે. જીવનદાસ કહે છે કે ગોપેન્દ્રજીની કૃપા હોય તો જ તે જાણી શકાય, બાકી બીજા બધા અજાણ છે. ગોપેન્દ્રજીની કૃપા સિવાય પ્રેમની પ્રાપ્ત થાય નહીં. પ્રેમનો અનુભવ ભગવત કૃપા સિવાય થઈ શકે નહીં. સાચા પ્રેમની વાત ન્યારી છે. પ્રેમ કોઈ ગોતવા જઈએ તો જડતો નથી. એક કવિ પ્રેમ વિશે સમજાવતા આગળ કહે છે, નથી નિપજતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી નિપજતો પ્રેમ તેલ ચોખ્યાની તાતા, નથી મળતો કાંઈ પ્રેમ ગાંધી દોશીને હાટે, નથી મળતો કોઈ ખોળના વાટે ઘાટે. નથી મળતો પ્રેમ તપાસતા ગુજરી ગામની નહીં નિર્ભો, પ્રેમ પૂરો મળે દયા હોય ભગવાનની. ઉપરના છપ્પામાં કવિ પ્રેમ વિશે સાચું સમજાવે છે કે પ્રેમ એ કાંઈ વાડીમાં પાણી પાવાથી કે ઊના તેલ ચોળવાથી, ગાંધીની દોશીથી હાટે વેચાતો નથી, દોશીની હાટે વેચાતો નથી, એટલે કે કરિયાણાની દુકાને વેચાતો નથી. તેમ કોઈ રસ્તે કે કોઈ સ્થાનમાં ગોતતા મળતો નથી. ગામની ગુજરી તપાસો તો તે ત્યાંય વેચાતો નથી. તે તો પ્રભુના કૃપા હોય તો જ પ્રેમ પ્રાપ્ત થાય છે. એક દોહરામાં કહે છે કે જગન જપ તપ સકલ, વ્રતતિ રથ દત્ય વચન, ગોકુલ કહે જન સકલ ગુણ, પ્રેમ નેમ બિન પતન. યજ્ઞ જપ તપ વ્રત તીર્થ દાન વચન સિદ્ધ, એવા અનેક ગુણ ભલે હોય, પણ ગોકુળદાસ કહે છે કે પ્રેમ અને ટેક વિના એ સર્વથી તો પતન જ થવાનું. એટલે પ્રેમ ન હોય અને ટેક ન હોય તો પતન જ થવાનું. પ્રેમમાં એ બધા અવરોધ રૂપ છે. પ્રેમ એ જ ભક્તિમાં સાચું સાધન છે. પ્રેમની દશા જુદી જ હોય. ઘણા પ્રેમ કરીને વેવલા વેડા કરે છે, પણ પ્રેમ તેમ કહેવાથી કાંઈ સાંપડતો નથી.
એક દોહરામાં કહ્યું છે કે પ્રેમ ઢૂંઢે ન પાઈએ, પ્રેમ જગત મેં નાય, જગતે ન્યારો દેખીએ, વિરહા તુરકી છાય. પ્રેમ ગોતતા કાંઈ મળતો નથી. પ્રેમ જગતના પદાર્થોમાં નથી. પ્રેમ તો જગતથી જુદો જ છે. પ્રેમીને જગત જુદું દેખાય. પ્રેમી તો વિરહ ભાવ અને આતુરતા જેને સાચી છે તેના હૃદયમાં પ્રેમ રહે. પ્રેમમાં સુખ નથી. પ્રેમી તો દુઃખી જ હોય. તેને તે દુઃખમાં સુખ દેખાય. તેમાં જ તેને સાચો આનંદ મળે. એક દોહરામાં કહ્યું છે ને, મિલે દુઃખી બિછુરે દુઃખી, સ્નેહી સુખી ન હોય. જો સુખ ચાહો દેહકુ તો સ્નેહ મત કરો કોઈ. સાચા પ્રેમની અવસ્થા જુદી જ હોય. પ્રેમી પ્રેમીને મળતા પણ દુઃખી છે કે હમણાં આનો વિયોગ થશે. એટલે કે જ્યારે સંયોગ હોય ને ત્યારે વિયોગનો ડર હોય. એવી ભાવનાથી તે દુઃખી થાય. અને છૂટા પડે ત્યારે પણ દુઃખી હોય કે ફરીને મિલાપ ક્યારે થશે, એવી ભાવના રહે. સ્નેહ સુખી હોય જ નહીં. સ્નેહી સુખી હોય જ નહીં. જો સુખી હોય તો તે સ્નેહી નથી. સ્નેહી પોતાના દેહનું સુખ વિચારતો નથી. તે તો પોતાના સ્નેહીનું સુખ વિચારે. એટલે કે સામેવાળા જેને પ્રેમ હોય એના રીતે વિચારે. જો દેહનું સુખ ઈચ્છતા હો તો સ્નેહ કોઈ કરશોમાં. કારણ કે સ્નેહ તે તો પોતાના દેહના સુખ માટે નથી. સ્નેહ તો સ્નેહી માટે છે. સ્નેહ અને પ્રેમની વાત કવિ ન્યારી કહે છે. પ્રેમ છુપાવ્યો ના છુપે, અંતરગતિ હેત, મુખ સે ગારી દેત હે, નૈન બલૈયા લેત. સાચો પ્રેમ છે તે કોઈ દિવસ છુપાવવા માગે તો છુપાતો નથી. કારણ કે પ્રેમ છે તે પ્રેમીના અંતરની અંદર રહેલો હોય છે. તે પોતાના મુખથી પોતાના પ્રેમી પ્રત્યે ગમે તેમ બોલે, તેની મુખથી નિંદા કરે કે ગાયડું દે, પણ તેના નેત્રમાં તો પ્રેમ જ ઝલકાતો હોય છે. તે ગાળ પણ પ્રેમની જ હોય. કારણ કે પ્રેમમાં પ્રેમી પ્રત્યે દાજ હોય છે. તેથી તે કટાક્ષ કરે, પણ નેત્ર તો તેના હસતા જ હોય. હરબાઈએ ઘણા પદમાં શ્રી ગોપેન્દ્રજી પ્રત્યે તું શબ્દ વાપર્યો છે. એટલે તું કહીને કીધું છે. તેમજ નફ્ફટ નિર્લજ જેવા શબ્દો કહ્યા છે. પણ તેમાં તેના સાચા પ્રેમની દાજ હતી. કારણ કે તેમને ગોપેન્દ્રજી સાથે સહજ પ્રેમ હતો. તે કોઈ પ્રેમને છુપાવવા ધારે તો પણ અંતરમાંથી તે પ્રેમ ઉભરાઈ જતો હતો. તેથી પ્રભુ પ્રત્યે સાચા પ્રેમના શબ્દો નીકળી જતા. એક દોહરામાં કહ્યું છે કે નેહ બનાયો ના બને, અરુ બને અચાનક આય. તાસો પ્રેમ છૂટે નહીં શ્રી ગોપેન્દ્ર પિયા સહાય. સ્નેહ કે પ્રેમ કોઈ કરવા ધારે ને તો થતો નથી. એ તો સહજ ભાવે જે પ્રેમ બંધાય છે તે જ સાચો છે. તે પ્રેમ છૂટતો નથી. કારણ કે તેવા પ્રેમીને શ્રી ઠાકોરજી સહાય હોય છે. પ્રેમ પંથ અતિ અગમ હે, મત કોઈ જાણો સહેલ, જો ચાહો પ્રેમ કો તો અપનપો મેલ. પ્રેમનો માર્ગ કંઈ સહેલો નથી, કષ્ટથી ભરેલો છે. પ્રેમમાં કસોટી છે, છતાં સાચા પ્રેમને તે બધું આનંદરૂપ લાગે. પ્રેમમાં સાચું સમર્પણ છે. પ્રેમમાં દીનતા ભાવ છે, આધીનત્વ ભાવ છે. પ્રેમમાં ન્યોછાવરી, કુરબાની વિચાર વગેરે ભાવો રહેલા છે. તે જ પ્રેમ પંથને પચાવી શકે છે. બાકી મોઢેથી વેવલા વેડા કરવા કે મને પ્રભુમાં જ પ્રેમ છે, પ્રભુમાં બહુ જ પ્રેમ છે, પણ તે તો જરા કસોટી થાય ત્યારે તરત જ ખબર પડે કે પ્રેમ પ્રભુમાં છે કે પ્રતિષ્ઠામાં. પ્રેમનું દાન તો પ્રભુ જન્મતાની સાથે જ તેવા જીવને કરે છે. તેથી તે પ્રભુના સાચા પ્રેમમાં રંગાયેલા હોય છે. આપણા એક પદમાં કહ્યું છે કે પ્રેમ તણો રસ પાયો, પ્રભુજી તમે પ્રેમ તણો રસ પાયો. અંતર જામીએ અભય બનાયો, આપ શરણ જે આયો. નામ તમારું જે જન જપે, જુગમાં કુશળ કહેવાયો. રોમ રોમ રસાત્મિકનો રસ અંતરમાં ઉભરાયો. તુમ રૂપ ગુણ જે જાણે જગતમાં, જીવન જન ને જે ગાયો. પ્રેમના રસનું પાન જેને ઠાકોરજીએ કરાવ્યું છે તે જ અભય બની ગયો.
તે અભય બની ગયો. પણ પ્રેમના રસનું દાન પ્રભુ તેને જ કરે જે જીવ તેના શરણમાં આવ્યો છે. જેણે પ્રભુના શરણમાં સાચું સમર્પણ કર્યું છે તેને પ્રેમરૂપી રસનું પાન કરાવે છે. તે જીવ એક ઠાકોરજીના નામ સિવાય બીજા કશાને જાણતો નથી, તેનું જ સ્મરણ કરે છે. તે જગતમાં કુશળ કહેવાય છે. તેના રૂવાડે રૂવાડે રસાત્મિક ભાવોના રસ અંતરમાં છલકાઈ રહ્યો છે, કારણ કે તે પ્રભુના સ્વરૂપને અને ગુણને આ જગતમાં જાણી રહ્યો છે. જીવનદાસ કહે છે કે જેણે તે સ્વરૂપને અને તેના ગુણને જાણીને તેની મસ્તીમાં મસ્ત બનીને જે એના જ ગુણગાન ગાય છે તેવા પ્રેમીની વાત સાવ જુદી છે. પ્રેમનું દાન પ્રભુ તેને જ કરે એવા પ્રેમનો જેણે મહારસ ચાખ્યો છે તેનું ચિત્ત આ જગતમાંથી ચલાયમાન થઈને પ્રભુના પ્રેમમાં લાગ્યું છે. એટલે એક વખત જો ઠાકોરજી પ્રત્યે પ્રેમ થાય ને પછી લૌકિકમાં આસક્તિ ઓછી થઈ જાય. એટલે અહીંયા આવ્યું કે તેનું ચિત્ત આ જગતમાંથી ચલાયમાન થઈને પ્રભુના પ્રેમમાં લાગ્યું છે. તે કેવું લાગ્યું છે તેનું દૃષ્ટાંત કવિ કહે છે કે જેમ લૂણ એક મીઠું જળમાં નાખો તો લૂણ જળમાં મળીને એક રસરૂપ થઈ જાય, તેવા પ્રેમના ચિત્તને કોણ ચલાયમાન કરી શકે? માટે આખા કકાનો સાર કવિ પ્રેમમાં જ સમજાવી દે છે કે કારણ કે આ માર્ગ પ્રેમ પ્રધાન છે. પ્રેમ નથી તો જીવ વિનાના દેહ એવી સ્થિતિ છે. પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રેમ જ મુખ્ય સાધન હોવાથી આટલું વર્ણન અહીંયા પ્રેમનું કરવામાં આવ્યું છે. કારણ કે આ માર્ગમાં પ્રેમ જ પ્રધાન મુખ્ય કારણ સ્વરૂપ છે. પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ન ફરે. કોટી સાધન કરો પણ પ્રેમ વિના ઠાકોરજી રીઝતા જ નથી. તેના દ્રષ્ટાંત લખવા બેસીએ તો પાર આવે તેમ નથી. માટે તેવા ભગવદીઓના ચરિત્રોનું સ્મરણ કરવું જેઓ એવાના પ્રેમના પંથે પડ્યા છે, તેવા પ્રેમના પંથે પડ્યા છે, જેથી આપણને પ્રભુ એવા પ્રેમનું દાન કરે. પ્રેમ સિવાયની ભક્તિ લુખી છે. જેમ મીઠા વિનાનું ભોજન નીરસ છે તેમ પ્રેમ વિનાની ભક્તિ નીરસ છે. માટે કવિ કહે છે કે જ્યાં સુધી પ્રેમ શું છે તેની ઓળખ નહીં ત્યાં સુધી તારી ભક્તિનો સ્વીકાર પ્રભુ નહીં કરે. તારું હું પણ જાય તો પ્રેમ અવશ્ય પ્રગટ થાય, પણ તારું હું પણ છૂટતું નથી ને દરેક કાર્યમાં હું પણાને મોર મેલે છે. પ્રેમમાં હું પણ સર્વથા બાધક છે. પ્રેમમાં તો તું શબ્દ જ રહેલો છે. માટે કવિ આગળ કહે છે કે તારું હું પણ છોડીને પ્રેમના પંથે પડીશ તો લક્ષ 84માંથી છૂટી જઈશ. બાકી હું પણાથી જન્મ મરણની ફાંસી છૂટશે નહીં. હવે આગળ આવશે ફફા એમ મટે નહીં ફાંસી, હું કરતો જા મરકાસી, મુંડ મુંડાવીને થાય સન્યાસી. એ 22મી કડી આપણે આવતા વખતે લઈશું. કક્કામાં આજે આટલું જ. બોશે ગોપાલ લાલ કી જય.